ભરૂચ સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં અનેક લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ભારતીય જનસંઘના સ્થાપક હતા અને તેમણે એક દેશમાં બે વિધાન, બે નિશાન અને બે પ્રધાન નહીં ચાલે નું સૂત્ર આપ્યું છે। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વિવિધ સામાજિક કાર્યો થકી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ અગ્રણી દિવેશ પટેલ, મિતેશ રાણા, ઋષભ પટેલ, સ્થાનિક યુવા ભાજપ અગ્રણી પ્રગેશ પટેલ સહિતના યુવા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। आज रोज भारतीय जनता पार्टी युवा मोर्चा भरूच शहर द्वारा रक्तदान शिबिरનું આયોજन કરવામાં આવ્યું છે। આ શિબિરની અંદર ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાહેબે ખુલ્લું મૂક્યું છે અને લગભગ ભરૂચ શહેરના મોટા ભાગના યુવાનો અહીં રક્તદાન કરવા માટે આવી રહ્યા છે ને શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસથી લઈને 6 જુલાઈ શ્યામા પ્રસાદ જન્મ જયંતિ સુધીના કાર્યક્રમો છે, ત્યારે આજે યુવા મોરચાએ આટલો સુંદર કાર્યક્રમ રાખ્યો એ બદલ યુવા મોરચાની આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ।